નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સાઉથના પ્રખ્યાત દિગ્દર્શક, અભિનેતા અને સિનેમેટોગ્રાફર વેલુ પ્રભાકરનું નિધન થયું છે। તમિલ ફિલ્મ રેડમાં અભિનય કરનાર વેલુ પ્રભાકરને હવે આ દુનિયામાં નથી। તેમને આજે એટલે કે 18 જુલાઈના રોજ 68 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે। તેમનું ચેન્નઈ એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે। વેલુ પ્રભાકરના મૃત્યુની પણ પુષ્ટિ થઈ છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ લાંબા સમયથી બીમાર હતા અને થોડા દિવસથી આઈસીયુમાં હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તેમના મૃતદેહને શનિવારે સાંજથી રવિવારે બપોર સુધી ચેન્નઈના વલસરાક વકમાર ખાતે જાહેર શ્રદ્ધાંજલિ માટે રાખવામાં આવશે। આ સમાચાર આવ્યા ત્યારથી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વેલુ પ્રભાકરના મૃત્યુનો શોક છવાઈ ગયો છે। તેમના અંતિમ સંસ્કાર રવિવારે સાંજે પોરૂર સ્મશાન ગૃહમાં તેમના નજીકના પરિવાર અને મિત્રોની હાજરીમાં કરવામાં આવશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ફિલ્મ નિર્માતા અગાઉ અભિનેત્રી અને દિગ્દર્શક જયા દેવી સાથે લગ્ન કર્યા હતા। ઘણા વર્ષોથી છૂટાછેડા બાદ તેમને 60 વર્ષની ઉંમરે ફરી લગ્ન કર્યા હતા। 2017માં તેમને અભિનેત્રી સલ્લી દાસ સાથે લગ્ન કર્યા હતા। સી દાસ વેલુ પ્રભાકર કરતાં 30 વર્ષ નાની હતી, જેને તેમની 2009ની ફિલ્મ કઠલ કઠનાઈમાં કામ કર્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।